નમસ્કાર મિત્રો, આજે 10મી માર્ચ 2026નો દિવસ વિધાનસભાની અંદર આજે ઉદ્યોગ વિભાગની માંગણી હતી અને મેં મારા વિસાવદર મત વિસ્તારના લોકો માટે આજે એક માંગણી મૂકી છે। સૌથી પહેલાં તો વિસાવદર અને ભેંસાણ બંને તાલુકામાં એક સારામાં સારી આધુનિક સુવિધા ધરાવતી લાઇબ્રેરી પુસ્તકાલય બને એની માંગણી મેં આજે યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રી સમક્ષ કરી છે। આશા રાખીએ છીએ કે અમારા વિસાવદર અને ભેંસાણના વિદ્યાર્થીઓને ભણવા માટે, વાંચવા લખવા માટે એક સારી સુવિધાયુક્ત લાઇબ્રેરી મળશે। આ સિવાય જૂનાગઢ જીઆઈડીસીની અંદર એક બહુ ગંભીર પ્રશ્ન છે। વર્ષો પહેલાં, આજથી 30-40 વર્ષ પહેલાં સરકારે જૂનાગઢ જીઆઈડીસી બનાવી। આ જીઆઈડીસી બનાવ્યા પછી ઉદ્યોગપતિઓને, વેપારીઓને, કારખાનેદારોને એમાં પ્લોટ આપવામાં આવ્યા। લોકોએ પ્લોટ વેચાતા લીધા સરકાર પાસેથી અને પ્લોટના માલિક બન્યા। 30-30, 40-40 વર્ષથી ઈ જીઆઈડીસીની અંદર વેપાર ઉદ્યોગનું કામ ચાલુ છે, પરંતુ હમણાં જ 1-1.5 વર્ષ પહેલાં જીઆઈડીસી ઉપર ઇકોઝોન લાગુ કરવામાં આવ્યું। ઇકોઝોનનો દેશી અર્થ એવો નીકળે કે હવે એ જંગલ છે, જીઆઈડીસી નથી। જે જગ્યા ઉપર આવા હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભા હોય એ જગ્યા જંગલ કેવી રીતે હોઈ શકે? સરકારે જમીન સંપાદન કર્યું આજથી 40 વર્ષ પહેલાં, જમીન સંપાદન કર્યું, એના પ્લોટ પાડ્યા, એના દસ્તાવેજ કરી આપ્યા, એનું લખાણ કરી આપ્યું। એ દસ્તાવેજના આધારે પ્લોટના માલિક બન્યા। એ માલિક બનેલા વેપારીઓએ ત્યાં જીએસટી નંબર લીધો, ત્યાં ઇન્કમટેક્સ ભરે છે, ત્યાં લાઇટનું મીટર આપ્યું, ત્યાં પાણીનું કનેક્શન આપ્યું, એ પ્લોટની ઉપર લોનો લીધેલી છે કરોડો રૂપિયાની। બધું વર્ષોથી ચાલે છે। અચાનક તે જીઆઈડીસી નથી, હવે જંગલ છે એવું સરકારે પરિપત્ર બહાર કર્યો। કહેતા એટલું દુઃખ થાય છે કે આ બિલ્ડિંગોમાં બેસીને સાહેબો શું સર્કસ ચલાવે છે એ જ ખબર નથી। અનેક ઉદ્યોગપતિઓએ, વેપારીઓએ સરકારનું ધ્યાન દોરે છે કે ભાઈ સાહેબ બાપા, એ જંગલ નથી, ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભા છે, હેવી મશીનરી પડેલી છે, ત્યાંથી કરોડો રૂપિયાનો ટેક્સ ભરાય છે, કરોડો રૂપિયાની લોનો લીધેલી છે એ સરનામા ઉપર, એ જંગલ કેવી રીતે હોઈ શકે? તો સરકારી સાહેબો માનવા તૈયાર નથી। સરકારી સાહેબોને જે મનમાં સપનું આવે એ જ સાચું। આજે મેં વિધાનસભામાં સ્પષ્ટ રજૂઆત કરી છે કે અમારી જૂનાગઢની જીઆઈડીસીના પ્રશ્નનું નિરાકરણ સરકારે જલ્દી લાવવું જોઈએ। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે, એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે આજે મેં સરકારને રજૂઆત કરી હતી કે ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી તો સુરતના છે, અને સુરતમાંથી તમામ જે ઉદ્યોગપતિઓ છે એ અત્યારે ત્યાંથી સ્થળાંતર કરી અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા નવાપુર ખાતે જઈ રહ્યા છે। કેમ ભાઈ? કેમ કે હર્ષ સંઘવીએ, ભાજપની સરકારે સુરતના ટેક્સટાઇલ્સના ઉદ્યોગપતિઓને સબસિડી આપવાનું બંધ કર્યું છે। હવે વેપારી જ્યારે વેપાર કરે અને સરકાર એને મદદ ન કરે તો વેપાર કરી શકાય નહીં, અને એટલે જે જિલ્લામાં ઉદ્યોગ મંત્રી રહેશે એ જ જિલ્લાના ઉદ્યોગપતિઓ લાચારીવશ, મજબૂરીવશ સ્થળાંતર કરી અને ગુજરાતમાંથી વેપાર ઉદ્યોગો બીજા રાજ્યમાં જઈ રહ્યા છે, એ બાબતની ચિંતા મેં આજે વિધાનસભામાં કરી છે। આ સાથે રત્નદીપ યોજના સરકારે બહાર પાડી હતી રત્ન કલાકારોના બાળકોને મદદ આપવા માટે। અનેક રત્ન કલાકારો એવા છે જેણે ફોર્મ ભર્યા પણ કાણી કોડી મળી નથી। ઉલટાનો ફોર્મ ભરવાનો 2,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો। આજે મેં વિધાનસભામાં મંત્રીને રજૂઆત કરી છે કે ભાઈ, જે રત્નદીપ યોજના ફોર્મ ભરનારા લોકોને રત્નદીપ યોજનાનો લાભ નથી મળ્યો અને વહેલી તકે યોજનાનો લાભ આપવામાં આવે, અને આ યોજનાથી જોડાયેલા રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ભરે એના માટે જલ્દી આયોજન કરવામાં આવે। તો આમ કુલ અનેક વિષયો ઉપર મેં આજે 10 તારીખે, માર્ચ મહિનાની 10મી તારીખે વિધાનસભામાં રજૂઆત કરી છે। થેન્ક યુ સો મચ।